માઇન્ડ અનફિલ્ટર્ડ અને હું મોનાલી સુથાર તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી આ ચેનલમાં. તમે સમય કાઢીને અહીંયા આવ્યા છો, રેન્ડમલી આવ્યા છો, કાં તો પછી કોઈએ વિડીયો શેર કર્યો છે, કાં તો પછી તમે કોઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની કોઈ પ્રોફાઇલ ઉપરથી આવ્યા છો. તમે આવ્યા છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો એના માટે છે કે તમારે આ ચેનલ જોડાવવું જોઈએ કે પછી તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ, અને કરવું જોઈએ તો શા માટે કરવું જોઈએ. અત્યારે આપણે ડિજિટલ યુગના એટલા બધા કન્ટેન્ટથી ભરેલા જમાનામાં રહીએ છીએ કે જ્યાં આગળ આપણે કદાચ 10 જન્મ પણ લઈ લઈએ ને તો પણ બધા કન્ટેન્ટ જોવા, સમજવા અને સાંભળવા એ આપણા ગજા બહારની વાત છે. અને આપણું મગજ સતત કન્ટેન્ટથી અને લોકોની વાતોથી, લોકોના સલાહોથી સતત ઓવરફ્લો રહે છે. ત્યારે આ એક નવી ચેનલ અને આ એક નવા વ્યક્તિની વાત તમારે શું કામ સાંભળવી જોઈએ? પર્સનલી હું એવું માનું છું કે કદાચ અત્યારે આપણે મોબાઈલ ખોલીએ, કાં તો ઘરમાં બેઠા હોઈએ, કાં તો પછી કોઈ પ્રસંગોપાત આપણે કોઈ વ્યક્તિઓ સાથે બેઠા હોઈએ, સર્કલમાં બેઠા હોઈએ, અત્યારે સલાહ દેવી એ બહુ જ કોમન વાત છે. લાઈફ કોચ હોય, સાધુ સંતો હોય કે પછી કોઈ પોઝિટિવ સ્પીકર હોય કે જે મોટિવેશન, લો ઓફ અટ્રેક્શન, મેનિફેસ્ટેશનની વાત કરતા હોય, કાં તો પછી એવા કોઈ સાયકોલોજિસ્ટ હોય કે જે ટ્રોમા, ઇનર ચાઇલ્ડ હીલિંગ, શેડો થેરેપી અને ઘણી જ બધી અવનવી અને ભારે વાતો કરતા હોય. અને સાથે સાથે સ્ક્રોલિંગમાં સતત ચાલતા વિડીયોઝ તો ઊભા જ છે. અને જો એ પતી જાય તો પોલિટિકલ સ્કેન્ડલ્સ અને સતત વાયરલની જે ટ્રેન્ડિંગ દુનિયા છે એ આપણા મગજમાં બ્લિંક કરતી રહે છે. તો આ બ્લિંકની અનકોન્શિયસ વેમાં, કેમ કે આપણે કદાચ મોબાઈલ ખોલીએ છીએ ત્યારે આપણી આજુબાજુની દુનિયાથી થોડું દૂર જવા માટે ખોલીએ છીએ, કેમ કે એ કદાચ આપણને સતત થકવી નાખે છે. ત્યારે આપણે ઓનલાઈન આવીએ છીએ, મોબાઈલમાં આવીએ છીએ અને આપણે લોકોની જિંદગીમાં એક ડોકિયું કરીએ છીએ, જેથી આપણે આપણી જિંદગીના દુઃખો ભૂલી જતા હોઈએ છીએ. આ રિસર્ચ પ્રમાણેની કોમન પેટર્ન છે. મે બી બધા માટે એ ના પણ લાગુ પડે, બધાનો પોતાનો અભિગમ જે છે એ અલગ પણ હોઈ શકે છે, પણ મોટા ભાગે આવું જોવામાં આવ્યું છે. તો આપણે શું કામ મોબાઈલ ખોલીએ છીએ એ ઇન્ડિપેન્ડન્ટ વાત છે, પણ એ ઇન્ડિપેન્ડન્ટની પાછળના જે કારણો છે એ કદાચ બધાના આજુબાજુના હરતા મળતા હોય છે. એવામાં આ જે ચેનલ છે એમાં મારે વાત કરવી છે કે આટલા બધા લીધેલા નોલેજને આપણે અપ્લાય કઈ રીતના કરીએ છીએ. લીધેલી સલાહો કાં તો આપણા જીવનમાં થોડી ઇઝ લાવવા માટે, આપણા સંબંધોમાં થોડો સુધાર લાવવા માટે, કાં તો પછી આપણી પર્સનલ સ્પેસમાં થોડી શાંતિ અને ખુશી લાવવા માટે. કેમ કે શાંતિ એ કોઈ ડેસ્ટિનેશન નથી, એ જર્ની છે જે રોજની જિંદગીમાં આપણને જરૂર પડતી હોય છે. ખુશી કદાચ એવું કહી શકીએ કે ક્યારેક એક્સિડન્ટલ બનતી ઘટના છે, કેમ કે રોજ 24 કલાક ખુશ રહેવું એ શક્ય જ નથી. અને જો કોઈ એવું વ્યક્તિ કહેતું હોય કે 24 કલાક ખુશ રહે છે તો બિલકુલ જ એ ફેક છે. હું નથી માનતી, બિલકુલ જ શક્ય નથી. કેમ કે આપણા ઇમોશન્સ અને આપણા શરીરના હોર્મોનલ્સ એટલા બધા કેમિકલ લોચા કરે છે કે એવું શક્ય જ નથી કે 24 કલાક આપણે એક જ મૂડમાં રહી શકીએ. પણ આ જિંદગીના 24 કલાકના સતત રોલર કોસ્ટર રાઈડવાળા ઇમોશન્સને આપણે શાંતિથી પસાર કઈ રીતના કરી શકીએ, આ વાત પર વાત કરવી એટલા માટે જરૂરી છે કેમ કે હવે માત્ર આપણા આજુબાજુના ગણ્યા ગાંઠ્યા લોકો, આપણા ફેમિલીના લોકો જેમની સાથે આપણે આપણી જિંદગીના 24 કલાક શેર કરીએ છીએ, અથવા આપણા નજીકના સર્કલના લોકો એટલા જ અસર નથી કરતા, પણ આખી દુનિયા અસર કરે છે. કોઈના જીવનની બનતી ઘટના પણ આપણે જાણીએ છીએ, વાયરલ થતા સાચા ખોટા ન્યૂઝ પણ આપણે સાંભળીએ છીએ, અને આંખે જોયેલી દરેક ઘટના અને કાને પડેલા દરેક શબ્દોનો અનકોન્શિયસ અસર હોય છે આપણા જીવનમાં, અને ક્યાંક ને ક્યાંક અનકોન્શિયસ વેમાં એ નીકળતું હોય છે. પણ રોજની સવારથી 10 થી 6ની નોકરી
અને સાંજે ટ્રાફિકમાં 4 કલાક ઘરે પહોંચીએ. કાં તો પછી જો આપણે ગામડામાં બી રહેતા હોઈએ, રૂરલમાં રહેતા હોય, તો એ બધાની લાઈફ જે છે એ સિમિલર જ છે. કેમ કે 90% લોકોની એવી ફરિયાદ છે કે સમય જ નથી. તો પહેલાં પણ આપણી પાસે 24 કલાક હતા અને અત્યારે પણ 24 કલાક છે. તો સમય નથી તો ક્યાંક તો સમય વધારે રોકાયો છે અને એ સમય વધારે આપણા મોબાઈલે રોકી લીધો છે. રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે છે કે જે એડલ્ટ છે એ દિવસના 3 થી 4 કલાક મોબાઈલના સ્ક્રોલિંગમાં વિતાવે છે અને જે બાળકો છે એ દિવસના 6 થી 7 કલાક સ્ક્રોલિંગમાં વિતાવે છે. એટલે એ સ્ક્રોલિંગની જે અસરો આપણા જીવનમાં થાય છે, આપણા ઇન્ડિવિજ્યુઅલ જીવનમાં અને આપણા રિલેશનશિપમાં, ચાહે એ હસબન્ડ વાઈફ હોય, ફેમિલી હોય, સંતાનો સાથેના હોય કે ઘર સાથેના સંબંધો હોય, એ બધામાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ અને એન્ઝાયટી જોવા મળે છે, જેને કદાચ આપણે ક્યારેક શબ્દો નથી આપી શકતા. આપણે એ સમજી પણ નથી શકતા કે અત્યારે ઇરિટેશન થાય છે તો એ શેનું થાય છે. અને જ્યારે આપણે વાત જે છે એ રેગ્યુલર લાઈફની કરતા હોઈએ ત્યારે કોઈ મોટિવેશન કામ નથી આવતા, કોઈ સાંભળેલી સક્સેસ સ્ટોરીઓ પણ કામ નથી આવતી. ત્યારે કામ શું લાગે મને નથી ખબર, હું કોઈ એક્સપર્ટ નથી, પણ હું રોજની જિંદગી જીવું છું થોડી કોન્શિયસનેસ સાથે અને થોડું અલગથી જોવાનો પ્રયત્ન કરું છું અને ઘણા બધા સવાલો પણ થાય છે. તો કદાચ આ મારી જર્ની ઘણા બધા સવાલો તમારી જિંદગીમાં પણ ઊભા કરી શકે અને કરે કે ન કરે, મારી આ જર્ની મારા માટે છે. કેમ કે આજે આપેલા જ્ઞાન કદાચ કાલે સમય સાથે હું જ ભૂલી જાઉં અને મને જ કામ લાગે તો. કેમ કે મોટિવેશનલ સ્પીકરને પણ એના લાઈફમાં મોટિવેશનની જરૂર પડે છે. આ દેખીતી વાત છે અને જાણેલી વાત છે. તો આવા જ કંઈક આશયથી જો તમે પણ એવું માનતા હોય કે તમને પણ એવું લાગતું હોય કે રોજની લાઈફમાં થોડી કોન્શિયસનેસની જરૂર છે, થોડી સેલ્ફ અવેરનેસની જરૂર છે, એનાથી કદાચ જિંદગીના ઘણા જ બધા પ્રશ્નોનું હલ મળે કે ન મળે, પણ જે રેસ્ટલેસનેસ છે, પ્રશ્ન ખબર ન હોવાની, એમાં થોડુંક સોલ્યુશન મળી શકે છે. શું લાગે છે તમને? જો તમને પણ એવું લાગતું હોય કે આ જે વાતો છે, આ જે ઘટના છે એ તમારા જીવન સાથે અલાઇન થઈ શકે છે તો તમે જોડાવો. બાકી આટલું બધું કન્ટેન્ટ તો છે જ, કંઈક ને કંઈક તો કામમાં આવવાનું જ છે. દરિયા જેવી આ દુનિયામાં એક ટીપું સરોવરમાં નાખીએ એવો આ પ્રયત્ન છે. મને મારા પ્રયત્નથી આનંદ મળે છે અને હું ખુશ છું. તમને આનંદ મળશે નહીં મળે એ તમારા હાથની વાત છે, પણ તમે જોડાવાનો નિર્ણય કરો એ પહેલાં તમને ખબર ચોક્કસથી હોવી જોઈએ. સેલ્ફ અવેરનેસ સાથે તમે સબસ્ક્રાઈબ કરો કે તમે જોડાવો. એટલા માટે આ વિડીયો છે. તમે અહીંયા સુધી મને સાંભળી અને અહીંયા સુધી તમે આવ્યા એના માટે હું દિલથી તમારી આભારી છું. ભગવાન તમને તમારા જીવનમાં શાંતિ અને થોડી ખુશી આપે અને થોડી અવેરનેસ આપે રોજના યુદ્ધના મેદાનમાં લડવાની. તલવાર શાર્પન થાય કે ના થાય, પણ કોન્શિયસનેસ થોડું મળી રહે, એનાથી ઘણા બધા પ્રશ્નો કદાચ દેખાતા રહેશે. થેન્ક યુ વન્સ અગેન. હું મોનાલી સુથાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વન્સ અગેન થેન્ક યુ મારી સાથે જોડાવા માટે. અને આવા જ નવા વિડીયો જાણવા માટે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમને પણ જો આવા કોઈ પ્રશ્નો થતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, તમે વાત કરી શકો છો. જવાબો આપવાવાળા તો ઘણા બધા છે અને મને નથી ખબર કે હું જવાબ આપી શકીશ કે નહીં, પણ એ પ્રશ્નોની મુસાફરી આપણે સાથે ચોક્કસથી કરી શકીએ, એ પણ સેલ્ફ કોન્શિયસનેસ સાથે. જવાબો મળવા જરૂરી નથી, પણ સવાલ ખબર હોવાથી જો થોડી શાંતિ મળે તો સવાલ જાણી લેવો જોઈએ, મારું એવું માનવું છે. અને તમારું? જોડાયા રહો અને જણાવતા રહો. થેન્ક યુ.